નમસ્કાર મિત્રો, જય હિન્દ. છેલ્લા 2-3 દિવસથી ગુજરાતની અંદર એવા સમાચાર આવી રહ્યા છે કે ભાવનગર જિલ્લાની અંદર લઠ્ઠાકાંડના કારણે, નકલી દારૂ પીવાના કારણે 15 થી 16 વ્યક્તિના મૃત્યુ થયા. આ ખૂબ શરમજનક અને દુઃખની બાબત છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ મળી રહ્યો છે. આ પહેલી વાર કિસ્સો નથી. આ ગુજરાતની અંદર 2-3 વર્ષ પહેલા બોટાદની અંદર 30 થી 40 જણા આ નકલી દારૂ લઠ્ઠાકાંડના કારણે મૃત્યુ પામ્યા હતા. છતાંય ગુજરાત સરકાર તેમાં નેતાઓ જાગ્યા નહીં, અધિકારીઓ જાગ્યા નહીં. ગુજરાત સરકારની સિસ્ટમ એટલી કથળી ગઈ છે 30 વર્ષના શાસનમાં કે તેના નેતાઓ એક પણ એવા બચ્યા નથી કે પરિવારને સાંત્વના આપી શકે કે ખોખારો કરી શકે. કોઈ બોલવા વાળું વધ્યું નથી. સરેઆમ રામ ભરોસે આખી સિસ્ટમ ચાલી રહી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ આવે છે ક્યાંથી? તેના હપ્તા ક્યાં પહોંચે છે અને હપ્તાના ક્યાં ઉપયોગ થાય છે? હું તમને સમજાવવા માંગુ છું. દારૂબંધી હોવા છતાંય ગુજરાતને ખેર ઠેકાણે દારૂ મળી રહ્યા છે. આખું ગામ જાણે છે. બધી વાતનો પુરાવા ના હોઈ શકે, પણ છતાં આખા ગામને ખબર હોય. અને ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંય દારૂ તો મળી રહ્યો છે. એના હપ્તા મળી રહ્યા છે. એ હપ્તાના પૈસે લોકો સરકારમાં બેઠેલા નેતાઓ અધિકારીઓ હપ્તાના બેઈમાની અને ભ્રષ્ટાચારની કમાણીએ લોકો નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે. જે દારૂબંધીની હપ્તા પહોંચી રહ્યા છે, નેતાઓ સુધી પહોંચી રહ્યા છે. તે હપ્તાઓના રૂપિયા, જે ભ્રષ્ટાચારના રૂપિયા છે, બેઈમાનીનું કમાણી છે, એ પૈસાની કમાણીને ચૂંટણીમાં વાપરી રહ્યા છે. ફંડ તરીકે એ બેઈમાની ભ્રષ્ટાચારની કમાણીને ચૂંટણીમાં વાપરી રહ્યા છે પૈસા. આ ખૂબ શરમજનક. આ ભારત જેવી ગુજરાતની લોકશાહીમાં આ ભાજપના નેતાઓ માટે ખૂબ શરમજનક અને દુઃખની બાબત છે. ગુજરાતની જનતા માટે પણ દુઃખની બાબત છે. કઈ રીતે આખી સિસ્ટમ ચાલી રહી છે વિચારવું જોઈએ મિત્રો. દારૂબંધી હોવા છતાંય દારૂ તો મળી રહ્યો છે. ઘણી જગ્યાએ તો નકલી દારૂ મળે છે. તેમના કારણે લોકોના મૃત્યુ થયા છે. મારે ગુજરાત સરકારના નેતાઓને કહેવું છે કે તમારાથી દારૂબંધી ન રહે તો હટાવી દો, કોઈ પ્રોબ્લેમ નથી. કમસે કમ લોકો અસલી દારૂ તો પીશે, આ મૃત્યુ તો નહીં થાય. આ બે જવાબદાર નેતાઓ તેમના અધિકારીઓને કારણે, આવી ખોટી નીતિઓના કારણે લોકોના જીવના જોખમે મૃત્યુ થયા છે. આવી નીતિ કોંજાણીના મગજમાં ક્યાંથી સૂઝે છે ખબર નથી પડતી. અને આથી ગુજરાતના પણ ભાજપના નેતાઓ આ કઈ રીતે નીતિ બનાવી, કેવી દિગ્દ્રષ્ટિ એ લોકોની છે કે નીતિમાં ખાલી દારૂબંધી કાગળ ઉપર રાખીને આખા ગામને દારૂ વેચવાનું કામ થઈ રહ્યું છે. ગુજરાત દારૂ અને ડ્રગ્સનું હબ બની રહ્યું છે. ગુજરાતની જનતાએ વિચારવું પડશે. ભવિષ્યમાં કિસ્સાઓ વધવાના છે અને લોકોનું જીવનું જોખમ પણ વધી રહ્યું છે. હબ બની ગયું છે દારૂ અને ડ્રગ્સનું વેચાણનું.